હેલો ગાઈસ, અમે આવી ગયા છે ચાયડામાં મજૂરો માટે ભાત લઈને આવ્યા છીએ. એ લોકો સવારના ચાય ધરું રોપતા હતા, એટલા માટે અમે એ લોકો માટે ભાતું લઈને આવ્યા છીએ. તો તમે આગળ જોઈ શકો છો કેટલું ધરું રોપાઈ ગયું છે અને કેટલું બાકી છે. તો એ લોકો માટે હવે ટાઈમ થઈ ગયો છે, એટલા માટે હું એ લોકો માટે જમવાનું લાવ્યો છું. ભાત, આપણી દેશી ભાષામાં કહીએ તો ભાત. તો ચાલુ રાખો. મારી જોડે આ ભાત લઈને આ છોટું રાજ આવે છે, મિસ્ટર વેદુ. ફાઇનલી અમે આવી ગયા છે ભાત લઈને, અને આ ખેડૂતોને મજૂરોને અમે આપ્યા છીએ ભાત, અને સાથે સાથે શેખું પણ આપ્યા છીએ. તો બધા વિચાર આ લાઈવ તમે રૂબરૂ નજારો જોઈ શકો છો. કેટલું ધરું રોપ્યું છે, કેટલું ઓછું રોપ્યું છે, કેટલું અડધું રોપ્યું છે, કેટલું ભરપૂર રોપ્યું છે. આ જો આ બધું ભરપૂર રોપ્યું છે. આ ઘરનું છે, આ બધું ઘરનું છે, એટલે બધું ભરપૂર રોપ્યું છે. આપણે બીજાનું કોકનું હોત તો 100 અહીંયા 100 ત્યાં એમ કરો એટલે ચલ તમારો જલ્દી ચાયડો પતી જાત. આનો નિકાલ કરો. ચલો આગળ જઈએ. પેલા પકડ જો ભાઈ, આ બાજુ પેલા ભાઈએ ગોર્યો કરી છે. ગોરની સિઝન જતી રહી છે અને ભાઈ ગોર્યો કરી છે. અને આ છે અમારા દિનેશ કુમાર, જો કે એ કરંટ ઉતરી ગયો છે એટલા માટે બુધાલાલ બનાવે છે. તમે લાઈવ જોઈ શકો છો. શું દિનેશભાઈ, તમારે કંઈક કહેવું છે? દિનેશ કુમાર કશું કહેવા માંગતા નહીં. તો હું આવી ગયો છું મારા ફ્રેન્ડ પેલા મિત્ર એવા ઝાડુ જોડે. એ મેં પહેલી વાર જોયું છે કે જે ચાયડામાં બેસી રહ્યા છે ને રૂબરૂમાં એ એમનું ચાયડું પોતાનું ગોબી રહ્યા છે, કારણ કે પાણી પણ થોડું છે અને સુકાઈ ના જાય એટલા માટે એ ગોર્યો કરે છે. અને પેલી બાજુ છે સુરેન્દ્ર ભેમો, જે મારા એક વિડીયોમાં મેં એમને લીધેલા, એ પેલી બાજુ છે. અને આ બાજુ આવે છે દક્ષા, જે એક મજૂર છે ને એમના માટે પણ ભાત આવ્યું છે. એમનો છોકરો પણ આ બાજુ ભાત લઈને આવ્યો છે. એ વિડીયોમાં આવતા શરમાય છે, એ દેખો. જો એમનું ભાત આવી ગયું છે. એમના છોકરા મયુર, એમનું નામ છે મયુર, એ કલેક્ટ કરે છે ભાત. જુઓ તમે. ચલો મિત્રો, અમારે હવે ટાઈમ થઈ ગયો છે. અમે નોકરીવાળા છીએ અને અમારી સાથે સાથે ટાઈમ થઈ ગયો છે, એટલે અમે જઈએ છીએ. 2:30 વાગે ચા લઈને આવશું. બરાબર, તમે વિડીયો સાથે બની રહો.